સૌરાષ્ટ્રના ખેડૂતોની સ્થિતિ અત્યારે પડ્યા પર પાટું લાગવા જેવી છે। પહેલા અનિયમિત વરસાદ વરસ્યો ને હવે કમોસમી વરસાદ વરસ્યો, જેમાં ખેતરમાં ઊભા પાક નષ્ટ થઈ ગયા। કુદરતનો માર સહન કરી રહેલા ખેડૂત હવે બસ સરકારની સહાય પર જ આશા રાખીને બેઠા છે। સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં અચાનક આવેલા માવઠા અને કમોસમી વરસાદ તથા વાવાઝોડાએ ખેડૂતોના પાકોનો સત્યાનાશ કરી નાખ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ જવાથી કપાસ, મગફળી, સોયાબીન, દાડમ અને સરગવા જેવા બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે અને તેઓ સરકાર પાસે તાત્કાલિક સર્વે પાક ધિરાણ માફી, નુકસાનીનું વળતર અને સહાય પેકેજની માંગ કરી રહ્યા છે। નગરની અંદર કપાસ, મગફળી અને જુવાર પાક છે જેને વાઢી નથી એ લોકોની પણ વ્યાપક પ્રમાણમાં, ખાસ કરીને જુવાર છે એનો તો 50% નુકસાની ચોખ્ખી થઈ ગઈ છે। જુવાર જે હાથમાં આવી હતી એ બધી કેન્સલ થઈ ગઈ છે અને હવે એમાં ઝાડ નીંગળી ગઈ હોય, હવે વરસાદ આવતા એ ઉગી ગઈ એટલે એ ઝાડ હવે કોઈ ઉપયોગમાં આવે નહીં, એટલે ઝાડનો પાક છે આખો ફેલ થયો, ઉપરના લણવાની કોઈ વાત હવે નથી। જે કપાસ, જે ઝાડ આડી પડી ગઈ એ વાઢવાની હોય એને 50% લીલી પડી ગઈ એટલે હવે એ 50% ઉપરનું નુકસાની છે। કપાસ જેને નથી વીણો બરોબર છે એ વ્યક્તિને હાલની અંદર પાણી પડી ગયું એટલે ભરી ગયો એટલે કપાસ થઈ ગયો પાણીવાળો, હવે એ હુકવવા માટેની જગ્યા ખેડૂત પાસે ક્યાં છે? સુરેન્દ્રનગરના મૂળી તાલુકાને સૌથી વધુ અસર થઈ છે। માવઠાથી ખેતરોમાં પાણી ભરાયા છે, જેના કારણે કપાસને ભારે નુકસાન થયું છે। ખેડૂતો કુદરતના કહેર બાદ સરકાર પર આધાર રાખીને બેઠા છે। તમે સેટેલાઇટથી સર્વે કરવો તો ભલે, ડોમ સર્વે કરવો તો ભલે, તમે જો 2-3 દીમાં સર્વે નહીં કરો તો ખેડૂતને આગે તો વાવેતર કરવાનું છે શેરું પાકનું, બરોબર? 3 દી પછી ખેડૂત ગમે મોલી છે તો શેટે કાઢી અને વાવેતર કરવાનો છે। એટલે તમારે જે કરવું એ તે કરો વાવેતર। અને ખેડૂતને નમ્ર વિનંતી છે કે તમે અત્યારે તમારા ખેતરમાં ફોટા પાડી લીજો, જે નુકસાની થઈ દેખાય છે ને એ તમારે અત્યારે સહાય લેવા માટે તમારી ફોટા કાયમ આવશે અને એ સર્વેમાં લાઈવ લોકેશન પણ લેવાનું ખેડૂતને, તમને બધાને કહું છું લાઈવ લોકેશન લઈને ફોટા નાખજો, નકર આ ભાજપવાળા એમ કહેવાના છે કે તમારે નુકસાની જ નથી। ધોરાજી તાલુકામાં 4 દિવસથી સતત કમોસમી વરસાદ, વાવાઝોડું અને ભારે પવન ફૂંકાયો। કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે। પાક તૈયાર હતા પરંતુ વરસાદથી બગડી ગયા છે। ખેડૂતોએ દેવું કરીને વાવેતર કર્યું હતું, હવે આ દેવું કેવી રીતે ચૂકતે થશે તેની ચિંતા છે। ખેડૂતો પાસે હવે નવું વાવેતર કરવા માટે પણ રૂપિયા નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે ગયા વર્ષે પણ આ જ રીતે નુકસાન થયું હતું, પરંતુ ધોરાજી પંથકને સહાય મળી નહીં। કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે। પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે નુકસાની ભારે થઈ ગઈ છે। હવે અમારે શું કરવું આમાં? ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ। હવે અમારે શું પગલા લેવા એ કઈ ખબર નથી પડતી। તમે હવે સરકાર કઈ કરે તો થાય। હવે ધોરાજી પંથકમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં નુકસાની દેખાઈ રહી છે। મોટા ભાગની જણસી તૈયાર થઈ ગઈ હતી। કપાસ, મગફળી જેવા પાકો સંપૂર્ણપણે તૈયાર અને ઉપાડવાના તબક્કે હતા, ત્યાં જ વરસાદ તૂટી પડ્યો ગયા વર્ષે, પણ અચાનક વરસાદથી મોટું નુકસાન થયું હતું। સરકારે ખાતરી આપી પરંતુ ધોરાજી પંથકના ખેડૂતોને કોઈ સહાય મળી નહીં। સરકાર જો આમાં કંઈક સારું વળતર આપે તો સારી વાત છે। અમારે આવું થયું છે તો પણ ઘણા ખેડૂતો પૂછવા આવે છે કે ભાઈ અમારું આ પાક કંઈ થયો તો આનું કાંઈ મળશે? એવી ખેડૂતોની મંડળી ઇન્ક્વાયરી ચાલુ થઈ ગઈ છે અને ખરેખર જે ઢોર માટેનો ચારો હતો મગફળીનો એ પણ ફેલી ગયો। કપાસ પીરા પડી જશે, સુકાવા માંડી ગયા, ઘણાની વીણી લેવાની છે એ નહીં લેવાય, સોયાબીન વાઢવાનું છે એ પણ આમાં હવે જો આમને 4-5 દિવસનું વાતાવરણ તો અંદર સિંગોમાં ઉગવા માંડી જશે અને પારાવાર નુકસાની, ખેડૂતને મોંમાં આવેલો કોળીઓ જૂટવાઈ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે। અમરેલીના લાઠી તાલુકાના કેરાળા ગામમાં પાયમાલી જોવા મળી રહી છે। મગફળી, પાસ સહિતના પાકો નિષ્ફળ ગયા છે। મગફળીના પાથરા પલળી જવાથી ભારે નુકસાન થયું છે। આ નુકસાનીમાં જો વળતર નહીં મળે તો આગળની ખેતી કઈ રીતે થશે તે મોટો સવાલ છે। પરિસ્થિતિ આ વરસાદના કારણે કપા નિષ્ફળ ગયો, માંડવી નિષ્ફળ ગઈ। અહીંયા શું કહેવા માંગો સરકારને? કહેવામાં તો માથો ઓઢીને રોઈ દે એટલું ઓછું છે। અહીંયા હાથમાંથી આવેલું વી ગયું।
સરકાર કાંઈક દે સહાય કરે એવું કરે, બીજું તો સરકાર શું કરે આમાં? આ તો કુદરતી કોપ છે. ત્યારની સ્થિતિ ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી છે. હવે સરકાર વારે આવે તેવી ખેડૂતોની માંગ છે. બ્યુરો રિપોર્ટ, GSTV.